મહેસાણાના કડી તાલુકાના અગોલ પ્રાથમિક શાળા ખાતે એસઆઈઆર કામગીરીનો રિવ્યુ લેવામાં આવ્યો, જેમાં અગોલ ખાતે કુલ 3 બૂથો આવેલા છે. કામગીરીમાં 50% ફોર્મ પરત લાવી ગયા છે, જેનું ઓનલાઈન મેપિંગ પણ થઈ ગયેલ છે. જ્યારે કેમ્પમાં શાળાના બીએલઓ, સેક્ટર તલાટીઓ, સરકાર નિમેલ સ્ટાફ દ્વારા સવારે 11 થી 5 વાગ્યા સુધી વિતરણ કરેલ ફોર્મ પરત લેવા અને આવેલ ફોર્મને ઓનલાઈન ભરવા માટે હાજર રહ્યા હતા. 22 અને 23 નવેમ્બરે ખાસ ઝુંબેશ રાખવામાં આવી છે, જેમાં ગ્રામજનોને જાગૃત બની સાથ સહકાર આપી ફોર્મ પરત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 100% ફોર્મ પરત મેળવી ઓનલાઈન મેપિંગ કરવા ઝુંબેશ રાખવામાં આવી રહ્યો છે. સાહેબ, આ વિશે તમારું શું કહેવું છે? સરકારશ્રીની યોજના મુજબ અને જે સરકારશ્રીએ જે 4 રાજ્યોની અંદર એસઆઈઆરની ઝુંબેશ ચલાવી છે, એમાં આપણા ગુજરાત રાજ્યમાં પણ 4 નવેમ્બરથી આ ઝુંબેશ ચાલુ થયેલ છે અને 4 ડિસેમ્બર સુધી ચાલવાની છે. આપણે કડી તાલુકાના અગોલ ગામની અંદર 3 બૂથ છે ટોટલ, જેની અંદર 268, 269, 270 આ 3 બૂથની અંદર પહેલા બૂથમાં 1313 વોટર છે, બીજા બૂથમાં 1225 વોટર છે અને ત્રીજા બૂથમાં 1265 વોટર છે. અને ઓનલાઈન કરેલ ફોર્મ એમાં 268 જે બૂથ નંબર અગોલનું જે છે એમાં 50% કામગીરી પૂર્ણ થયેલ છે, ઓનલાઈન ડિજિટલ પણ થઈ ગયેલ છે. ત્યાર પછી 269 ભાગ નંબર છે એમાં 519 એ 42% કામગીરી ઓનલાઈન થઈ ગઈ છે. અને બૂથ નંબર 3 છે એમાં 1265માંથી 346 એટલે 27% એમાં કામગીરી થઈ છે. છેલ્લા 2 દિવસથી સરકારશ્રીના ઘણા બધા સહકારથી આપણે માનનીય શ્રી સુપરવાઇઝર હર્ષદભાઈ, તલાટી સાહેબ શ્રી કોલા, તેમજ આપણે તલાટી સાહેબ શ્રી સંકેતભાઈ, આ બધા કાલથી અહીંયા સતત આવ્યા છે અને કાલે સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સરસ મજાનો કેમ્પ રાખવામાં આવ્યો છે અને આ કેમ્પની સારી એવી સફળતા પણ મળી છે. ઘણા બધા ફોર્મ અમારા કલેક્ટ થઈ ગયા છે, 70% ફોર્મ રિસીવ થઈ ગયા છે અને હજુ પણ સરકારના જે ખાસ ઝુંબેશના પ્રોગ્રામમાં 22 અને 23 તારીખ રાખી છે, તો 22 અને 23ની અંદર અમે વિશ્વાસ રાખીએ છીએ કે 100% કામગીરી પૂર્ણ થશે. ડિજિટલાઇઝેશન છે એ પણ ડિજિટલ એજન્ટ પણ 100% કરી દઈશું. હજુ 70% ફોર્મ આવ્યા છે અને 30% જે બાકી છે, આશા રાખીએ છીએ કે શનિ અને રવિ દિવસની અંદર પણ આવી છે. ગામમાં શિક્ષકો પણ સહકાર છે, અધિકારીઓ સહકાર છે અને અમારા આગેવાન જે છે ભૂતપૂર્વ ડેલિગેટ સાહેબ ભાઈ આશિકભાઈ સાહેબ, મારા મિત્ર ભાઈ, તેમજ અન્ય ઘણા બધાનો એવો સહકાર છે જેથી આ કામગીરી સરળતાથી થઈ શકે.